નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાની. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અતિ ભારે વરસાદથી ખેડૂતો અને ગરીબ આદિવાસી પરિવારો પર આફત. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી પડી રહેલા અતિ ભારે વરસાદે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભારે તબાહી મચાવી છે. એક તરફ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ગરીબ આદિવાસી પરિવારોના અનાજ અને ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતો પોતાના ખર્ચે બિયારણ, ખાતર અને ભારે મહેનત કરીને પાક ઉગાડતા હતા, પરંતુ અતિ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની ખેતીની આશા પણ જાણે વરસાદી પાણી સાથે વહી ગઈ છે. હવે ગરીબ આદિવાસી પરિવારો સામે મોટો પ્રશ્ન એ છે કે આગામી દિવસોમાં તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરશે. ઘરમાં રાખેલું અનાજ બગડી ગયું છે અને બીજી તરફ ભારે વરસાદને કારણે ખેતીમાંથી આવક મેળવવાની તક પણ હાથમાંથી જતી રહી છે. આ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત આદિવાસી પરિવારો સરકાર પાસે તાત્કાલિક અનાજની કીટ અને જરૂરી જીવન જરૂરિયાતની સામગ્રી પૂરી પાડવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે હાલના સંકટમાં સરકાર અને વહીવટી તંત્ર તાત્કાલિક સર્વે હાથ ધરી જરૂરિયાતમંદ પરિવારો સુધી અનાજની કીટ અને રાહત સામગ્રી પહોંચાડવી જોઈએ. ખેડૂતો અને આદિવાસી પરિવારની નજર હવે સરકારની રાહત કામગીરી પર છે. ખેડૂતોને પાક નુકસાનનું વળતર અને ગરીબ પરિવારને તાત્કાલિક અનાજની સહાય મળે તે અત્યંત જરૂરી બન્યું છે. સ્થાનિક લોકોની આશા છે કે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ એમના સમગ્ર વિસ્તારની પરિસ્થિતિની ગંભીરતા સમજી સરકાર સુધી ખેડૂતો અને આદિવાસી પરિવારોનો અવાજ પહોંચાડશે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળે તે માટે જરૂરી રજૂઆત કરશે એવી આશા બંધાઈ હતી.